વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત વડનગર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ હેરિટેજ થીમ રજૂ કરાઈ. દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રભાવિત થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ 9 ઓક્ટોબરે મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ નોર્થ ઝોનનો પ્રારંભ કરાવ્યો હતો. 2 દિવસ સુધી ચાલનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો પધાર્યા છે. કોન્ફરન્સના પ્રારંભ બાદ મહેમાનો માટે ઐતિહાસિક અને પ્રાચીન શહેર વડનગર ખાતે સમી સાંજે એક ભવ્યાતિ ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક સંધ્યામાં કલાકારોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને હેરિટેજ થીમ પર આધારિત ગરબા સહિતના પરંપરાગત નૃત્યોની દિલકશ પ્રસ્તુતિ આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમથી દેશ વિદેશના પ્રતિનિધિઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને ગુજરાતની કલા સંસ્કૃતિની સુંદર ઝલક માણી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી સીજે ચાવડા, શ્રી સુખાજી ઠાકોર, શ્રી રાજેન્દ્ર ચાવડા અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તથા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.